આ 5 વસ્તુ એવી છે કે જેના વગર તમે કોમ્યુનિકેશન સુધારી નહીં શકો. આ વાત મેં જાણી છે જેફરસન ફિશર પાસેથી, કે જે વ્યક્તિ યુએસ ની અંદર લોયર તરીકે કામ કરે છે અને કમ્યુનિકેશન શીખવાડે છે ઘણા બધા લોકોને આજથી લગભગ 10-15 વર્ષોથી. તો ટાઈમ વેસ્ટ આપણે નથી કરવો. સૌથી પહેલી વસ્તુ છે ઓથેન્ટિસિટી. જો તમે સાચા નથી તો કોઈ પણ વ્યક્તિ તમારી વાત માનશે નહીં. સૌથી સારા કમ્યુનિકેટર બનવા માટેનો આ બેઝિક પાયો છે, તમે ઓથેન્ટિક હોવા જોઈએ. બીજી વસ્તુ છે રિડ્યુસ ધ ડિસ્ટ્રેક્શન. કોઈ પણ વ્યક્તિ સાથે તમે વાતચીતમાં હોવ ત્યારે બને એટલી પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાની ટ્રાય કરો અને એ વ્યક્તિની વાત ઉપર ધ્યાન આપો. કોઈ પણ પ્રકારનું ડિસ્ટ્રેક્શન, જેમ કે મોબાઈલ ફોન, હવે હું આ જ વસ્તુ તમને આમ મોબાઈલમાં જોતા જોતા કહેતો હોય તો તમે સ્વાઇપ જ કરી દેવાના છે. એટલે બને એટલું ડિસ્ટ્રેક્શન ઓછું કરો. ત્રીજી વસ્તુ છે સ્ટોપ ઓવર એક્સપ્લેનિંગ. હવે આમાં બે કિસ્સા બને છે કે કોઈ પણ વ્યક્તિ સાથે તમે વાતચીત કરો છો, કમ્યુનિકેશન કરો છો, તો સામેવાળો વ્યક્તિ જો સમજદાર હશે તો તમારી વાત તમે કીધું છે એટલામાં સમજી જશે, અને કોઈ પણ વ્યક્તિ જે સમજી નથી શકવાનું હોય તમારું કેટલું પણ એક્સપ્લેનેશન આપશો એના માટે પૂરતું નથી. તો બને ત્યાં સુધી એટલીસ્ટ સામેવાળો વ્યક્તિ જે સમજદાર હોય એને એવું ના લાગે કે તમે મૂર્ખ છો, એટલા માટે જરૂર કરતા વધારે એક્સપ્લેનેશન આપવાનું ટાળો. ચોથી વસ્તુ અને સૌથી ઇમ્પોર્ટન્ટ મારા માટે છે એ છે કે લર્ન ટુ હેન્ડલ અ સેડનેસ. અને આ સ્કિલ એ તમારી બધી જ કેપેસિટીની કસોટી કરી લેવી છે. તમે કોઈ વ્યક્તિ દુઃખી હોય ત્યારે એને કન્સોલ કઈ રીતે કરો છો, એને સાંત્વના કઈ રીતે આપો છો, એ સૌથી અગત્યનું છે કમ્યુનિકેશનની અંદર. તમે જોતા હશો ઘણીવાર આપણે ક્યારેક દુઃખી હોઈએ અથવા તો ખરાબ સમયમાંથી પસાર થતા હોઈએ ત્યારે મોટા ભાગના લોકો આપણને એમ કહેતા હોય છે કે તારે કંઈ પણ જરૂર હોય ને તો મને કહેજે, હું છું. પણ આ વસ્તુ એકદમ મીડિયોકર છે, કારણ કે એ વ્યક્તિની પોઝિશન એવી છે કે મદદ નહીં માંગી શકે. એના બદલે તમે કોઈ સ્પેસિફિક રિસ્પોન્સ આપો કે ભાઈ હું તને આ વસ્તુમાં હેલ્પ કરીશ, બોલ આપણે શું કરવું છે. અને આ વસ્તુ એ જીવનભર ક્યારેય નહીં ભૂલે. અને પાંચમી વસ્તુ છે લર્ન ટુ હેન્ડલ ઇન્સલ્ટ્સ. હવે ઘણી વખત આપણે કોમ્યુનિકેશનની અંદર એવી પોઝિશન આવતી હોય છે કે સામેવાળો વ્યક્તિ કે કોઈ કમ્યુનિકેશનમાં વાત કરે છે, એ વ્યક્તિ આપણે ઇન્સલ્ટ કરે, ત્યારે તમે કઈ રીતે એને હેન્ડલ કરશો. અને આ જેફરસન ફિશર જે છે એ બહુ મસ્ત જવાબ આપે છે કે તમારે શરૂઆતમાં 5 થી 6 સેકન્ડ સુધી સાયલન્સ રાખવાનું છે. એકદમ ઓકવર્ડ સાયલન્સ, સામેવાળો વ્યક્તિ એકદમ ઓકવર્ડનેસ અનુભવ કરે એવું કરવાનું છે. આવી રીતે. એટલે મોટા ભાગના 90% લોકો ઓકવર્ડ ફીલ કરશે, અને પછી જો એ ઓકવર્ડ ફીલ ના કરે તો તમારે કહેવાનું છે શું ભાઈ, શું બોલ્યો તું, તમે શું કહેવા માંગો છો. એની પાસે જે વ્યક્તિએ બોલેલો છે એની પાસે રિપીટ કરાવો કે શું બોલેલો છે. અને આઈ એમ ડેમ શ્યોર કે 90 થી 95% લોકો એ રિપીટ નહીં કરી શકે, એને ગિલ્ટી ફીલ થશે. અને જો એવું કરી દે તો ત્યાર પછી આપણે એને કહેવાનું છે કે ભાઈ આ વસ્તુ બહુ રૂડ છે અને તમે જે વાત કરી છે એનાથી કોઈને ફની નથી લાગતું. ઓકે, આટલો સટલ અને એકદમ સાયલન્ટ રિસ્પોન્સ આપવાનો છે કે સામેવાળો વ્યક્તિ ખરેખર ગિલ્ટમાં જતો. તો આ 5 વસ્તુ એવી છે કે જે તમે રોજિંદા જીવનમાં કમ્યુનિકેશનની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. અને આવા જ ટિપ્સ અને ટેકનિક માટે આ વાર્તાગ્રામ પેજને ફોલો કરો. બાય.